ચૈત્ર નવરાત્રિની 9 દેવીઓ સંપૂર્ણ કથા અને મહત્વ. નમસ્કાર અને જય માતાજી. નવરાત્રિ હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક તહેવાર છે. આ 9 દિવસ દરમિયાન મા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ 9 સ્વરૂપોને નવદુર્ગા કહેવામાં આવે છે. દરેક દિવસ મા દુર્ગાના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે અને દરેક દેવી પોતાના ભક્તોને અલગ અલગ આશીર્વાદ આપે છે: શક્તિ, જ્ઞાન, સમૃદ્ધિ અને આત્મિક શાંતિ. ચાલો હવે જાણીએ નવરાત્રિના 9 દિવસમાં પૂજાતી નવદુર્ગાની કથા અને તેમનું મહત્વ. અધ્યાય 1. મા શૈલપુત્રી. નવરાત્રિનું પ્રથમ દિવસ મા શૈલપુત્રીને સમર્પિત છે. શૈલપુત્રીનો અર્થ થાય છે હિમાલયની પુત્રી. મા દુર્ગાનું આ પ્રથમ સ્વરૂપ છે. પૌરાણિક કથાઓ અનુસાર પહેલા જન્મમાં તેઓ સતી હતા અને ભગવાન શિવની પત્ની હતા. મા શૈલપુત્રી નંદી નામના બળદ પર સવાર હોય છે. તેમના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં કમળ હોય છે. મા શૈલપુત્રીની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા, શક્તિ અને હિંમત મળે છે. ભક્તોના જીવનમાંથી ભય અને નકારાત્મકતા દૂર થાય છે. આ દિવસે સવારે માને ઘી, દૂધ અને સફેદ ફૂલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. મંત્ર: ઓમ દેવી શૈલપુત્રયે નમઃ. અધ્યાય 2. મા બ્રહ્મચારિણી. નવરાત્રિનો બીજો દિવસ મા બ્રહ્મચારિણીને સમર્પિત છે. મા બ્રહ્મચારિણી તપસ્યા, ભક્તિ અને આત્મસંયમનું પ્રતીક છે. તેમણે ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. મા બ્રહ્મચારિણીના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડલ હોય છે. તેમની પૂજા કરવાથી ભક્તોને જ્ઞાન, ધીરજ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. આ દિવસે માને ખાંડ, ફળ અને સુગંધિત ફૂલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. મંત્ર: ઓમ દેવી બ્રહ્મચારિણીએ નમઃ. અધ્યાય 3. મા ચંદ્રઘંટાએ. નવરાત્રિનો ત્રીજો દિવસ મા ચંદ્રઘંટાને સમર્પિત છે. મા ચંદ્રઘંટાના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટના આકારમાં શોભે છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેઓ સિંહ અથવા વાઘ પર સવાર હોય છે અને તેમના 10 હાથમાં વિવિધ દિવ્ય શસ્ત્રો હોય છે. મા ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભય દૂર થાય છે અને જીવનમાં હિંમત અને આત્મવિશ્વાસ વધે છે. આ દિવસે માને દૂધથી બનેલી મીઠાઈ અને ખીરનો ભોગ લગાવવામાં આવે છે. મંત્ર: ઓમ દેવી ચંદ્રઘંટાયૈ. અધ્યાય 4. મા કુષ્માંડાયૈ. નવરાત્રિનો ચોથો દિવસ મા કુષ્માંડાને સમર્પિત છે. પૌરાણિક માન્યતા મુજબ જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં અંધકાર હતો ત્યારે મા કુષ્માંડાએ પોતાની દિવ્ય સ્મિતથી બ્રહ્માંડની રચના કરી હતી. તેથી તેમને સૃષ્ટિની આદિશક્તિ કહેવાય છે. મા કુષ્માંડાની પૂજા કરવાથી આરોગ્ય, ઊર્જા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેઓ જીવનમાં સકારાત્મક શક્તિ પ્રદાન કરે છે. આ દિવસે માને માલપુઆ, કદ્દુ અને લાલ ફૂલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. મંત્ર: ઓમ દેવી કુષ્માંડાયૈ. અધ્યાય 5. મા સ્કંદમાતાયૈ. નવરાત્રિનો પાંચમો દિવસ મા સ્કંદમાતાને સમર્પિત છે. મા સ્કંદમાતા ભગવાન કાર્તિકેયની માતા છે. તેઓ પોતાના પુત્ર સ્કંદને ગોદમાં ધારણ કરે છે અને સિંહ પર સવાર હોય છે. મા સ્કંદમાતાની પૂજા કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ભક્તોને સંતાન સુખ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ દિવસે માને કેળા અને પીળા ફૂલ અર્પણ કરવા શુભ માનવામાં આવે છે. મંત્ર: ઓમ દેવી સ્કંદમાતાયૈ. અધ્યાય 6. મા કાત્યાયનયે. નવરાત્રિનો છઠ્ઠો દિવસ મા કાત્યાયનઈને સમર્પિત છે. મા કાત્યાયનઈનો જન્મ મહર્ષિ કાત્યાયનના તપથી થયો હતો. તેમણે મહિષાસુર નામના અસુરનો સંહાર કર્યો હતો. મા કાત્યાયનઈ શક્તિ, હિંમત અને વિજયનું પ્રતીક છે. તેમની પૂજા કરવાથી જીવનની અડચણો દૂર થાય છે અને લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે માને મધ અને લાલ ફૂલ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. મંત્ર: ઓમ દેવી કાત્યાયનયે. અધ્યાય 7. મા કાલરાત્રયે. નવરાત્રિનો 7મો દિવસ મા કાલરાત્રયને સમર્પિત છે. મા કાલરાત્રિનું સ્વરૂપ ખૂબ શક્તિશાળી અને ઉગ્ર માનવામાં આવે છે. તેઓ અંધકાર અને દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે. જો કે તેમનું સ્વરૂપ ભયંકર લાગે છે, પરંતુ તેઓ હંમેશા પોતાના ભક્તોને સુરક્ષા આપે છે. મા કાલરાત્રિની પૂજા કરવાથી ભય અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. આ દિવસે માને ગુળ અને નાળિયેર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. મંત્ર: ઓમ દેવી કાલરાત્રયે. અધ્યાય 8. મા મહાગૌરયે. નવરાત્રિનો 8મો દિવસ મા મહાગૌરયને સમર્પિત છે. મા મહાગૌરી શુદ્ધતા, શાંતિ અને કરુણાનું પ્રતીક છે.
તેમનો વર્ણ ખૂબ જ ઉજ્જવળ અને સફેદ માનવામાં આવે છે. માં મહાગૌરીની પૂજા કરવાથી જીવનના પાપ અને દુઃખ દૂર થાય છે. તેઓ પોતાના ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. આ દિવસે માને નાળિયેર અને સફેદ મીઠાઈ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. મંત્ર: ઓમ દેવી મહાગૌરયૈ. અધ્યાય 9. માં સિદ્ધિદાત્રયૈ. નવરાત્રિનો 9મો અને અંતિમ દિવસ માં સિદ્ધિદાત્રયૈને સમર્પિત છે. માં સિદ્ધિદાત્રી ભક્તોને સિદ્ધિ, શક્તિ અને જ્ઞાન આપે છે. ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શિવે પણ માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરીને 8 પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. માં સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોને આધ્યાત્મિક વિકાસ, જ્ઞાન અને સફળતા મળે છે. આ દિવસે માને તલ, ફળ અને મીઠાઈ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. મંત્ર: ઓમ દેવી સિદ્ધિદાત્રયૈ. આ રીતે નવરાત્રિના 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 દિવ્ય સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી નવદુર્ગાની પૂજા કરે છે તેમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિ આવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂર લખો